તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો, સુરતથી 200 ગાડીઓનો કાફલો લઈને મિત્રો કોળી સમાજના લોકો, કોળી સમાજના આગેવાનો મહુવા તરફ જવા માટે મિત્રો રવાના થઈ ગયા હતા। અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે મિત્રો કોળી સમાજના મિત્રો નવનીતભાઈ ઉપર જે મિત્રો 8 શખ્સો દ્વારા મિત્રો જે આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો આજે કોળી સમાજના જે 200થી વધુ ગાડીઓનો કાફલો સુરતથી મહુવા તરફ જવા માટે મિત્રો રવાના થઈ ગયો હતો। અને ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકાના બગદાણાના સેવક એવા નવનીતભાઈ અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલતિયા ઉપર હુમલો થયો હતો। અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજના લોકો, કોળી સમાજના આગેવાનો અને આજુબાજુના સમર્થકો જે મિત્રો અત્યારે નવનીતભાઈને સપોર્ટ કરવા માટે ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતર્યા છે અને કોળી સમાજની અંદર રોષ ફાટી નીકળ્યો છે। અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ કેસની અંદર મુખ્ય આરોપી મિત્રો માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજભાઈ આહિર ઉપર મિત્રો આરોપો લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો આ વિવાદ ફરીથી મિત્રો વધવા લાગ્યો હતો અને બહુ આ વિવાદ અત્યારે વધી રહ્યો છે। અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સુરતથી કોળી સમાજના લોકો મિત્રો 200થી વધારે પણ મિત્રો ગાડીઓ લઈને મિત્રો કાફલો રવાના થઈ ગયો હતો મહુવા તરફ। તો અને એ કાફલાની અંદર ઘણા બધા એવા કોળી સમાજના યુવાનો, કોળી સમાજના નેતાઓ અને કોળી સમાજના આગેવાનો જે મિત્રો હાજર રહ્યા હતા અને નવનીતભાઈને સપોર્ટ કરવા માટે મિત્રો મહુવા 200થી વધુ ગાડીઓ લઈને મિત્રો કાફલો આવી પહોંચ્યા છે। અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે નવનીતભાઈ ઉપર મિત્રો 29 ડિસેમ્બરના રોજ મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવનીતભાઈને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અને ખાસ વાત કરવામાં આવે તો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો મિત્રો તમે કોને સપોર્ટ કરવા માગો છો, નવનીતભાઈને કે પછી જયરાજ આહિરને? અવશ્યથી અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જરૂર મિત્રો જણાવો।